ત્રાણું ઉના વિધાનસભામાં 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાનો પ્રચંડ પ્રવાસ। પણ આ દેશને બદલવા માટે, આ દેશના તમામ નિર્ણયો, આ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, આપણા સૈન્યને મજબૂત કરવા માટે આ 10 વર્ષમાં આ દેશમાં ઘણા નિર્ણયો કરવામાં આવ્યા અને આ દેશને બદલવા માટેની શરૂઆત થઈ। 93 ઉના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાનો ઉના વિધાનસભા હેઠળ આવતી ધોકડવા જિલ્લા પંચાયતનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ ધોકડવા મુકામે રાખવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકરોને મળવા પહોંચતા તેમના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આવકારી રાજેશભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિજય બનાવવા જિલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકરો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંધરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દકુભાઈ દોમડિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ કીડેચા, નગડિયા ગામના સરપંચ શ્રી હરેશભાઈ બલદાણિયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દુલાભાઈ ગુજ્જર, દરેક ગામના સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સબસ્ક્રાઇબ, લાઇક, શેર એટ માઇન જોશી 222।